હેલો ફ્રેન્ડ્સ, આજની એક વાત કરવી છે કે પેરેન્ટ્સ જ્યારે બાળકને એક શીખવતા હોય, ઘણી બધી સારી વસ્તુઓ શીખવતા હોય છે, તો એ જ્યારે તમે શીખવો છો, કહો છો, એના કરતાં તમે પોતે જો પ્રેક્ટિસ કરીને એમને દેખાડતા હોય બાય એક્ઝામ્પલ, તો એની ઇફેક્ટ બહુ જ વધારે અને બહુ જ સરસ આવે છે. લાઈક તમે બાળકને એમ કહો કે ચીસો નહીં પાડવાની, ડોન્ટ શાઉટ, રાડો નહીં પાડવાની, પણ મેક શ્યોર કે તમે પહેલાં એ ફોલો કરો છો. તમે એમ કહો છો કે એલ્ડર્સને રિસ્પેક્ટ કરવાની, બટ મેક શ્યોર કે તમે તમારા એલ્ડર્સની, તમારા ઇનલોઝની, તમારા પેરેન્ટ્સની રિસ્પેક્ટ કરો છો. તમે એમ કહો છો બાળકને કે ચોખ્ખાઈ મેન્ટેન કરવાની, જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવાનો, તો મેક શ્યોર કે પહેલાં તમે એ વસ્તુઓ ફોલો કરો છો. તમે બાળકને એવું કહો છો કે તું જૂઠું નહીં બોલવાનું, તો મેક શ્યોર કે તમે પણ જૂઠું નથી બોલતા. તમે બાળકોને એવું કહો છો કે ઝઘડો ખોટી રીતે નહીં કરવાનો, તો મેક શ્યોર કે તમે પણ એ વસ્તુ ફોલો કરો છો. સો બી ધ ચેન્જ, ઇંગ્લિશમાં કહેવત છે, બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે જે પણ ઈચ્છો છો કે તમારું બાળક સારા વસ્તુઓ, સારા સંસ્કારો ફોલો કરે, તો પહેલાં મેક શ્યોર સેલ્ફ એસેસ કરો દરેક પેરેન્ટ તરીકે કે તમે એ વસ્તુઓ ફોલો કરો છો કે નહીં. જો તમે ફોલો નહીં કરતા હોય, આજકાલ ઘણી વખત પેરેન્ટ્સ બહુ એવું કહે છે કે મોબાઈલ યુઝ નહીં કરવાનો, આંખ બગડી જાય, આંખો ખરાબ થઈ જાય છે, મોબાઈલ યુઝ નહીં કરવાનો. વારંવાર આઈ સીન મેની પેરેન્ટ્સ કે આવું કહેતા હોય. બટ મેક શ્યોર કે તમે પણ મોબાઈલ યુઝ નથી કરતા. તમે બાળકને એમ કહો છો, રડાવો છો કે ભાઈ મોબાઈલ યુઝ નહીં કરો, અને પછી તરત જ બીજી મિનિટે તમે મોબાઈલ પર બધું જોતા હોય છો, તો દેટ ઇઝ નોટ ધ થિંગ. એનાથી કોઈ દિવસ એની ઇફેક્ટ નહીં આવે. સો કાંઈ પણ કહો છો તો પહેલાં પોતે ફોલો કરશો, તો બાળક જે જોઈને શીખશે ને, એનાથી બેસ્ટ કાંઈ પણ નહીં હોય. દરેક મહાન વ્યક્તિઓ જેટલા થઈ ગયા છે ને, તો એ બધાએ પહેલાં ભાષણ દીધા અને બધા એને સાંભળ્યાને ફોલો કરી એવું છે જ નહીં. એ બધા મહાન થઈ ગયા, એમને જે પણ ફોલો કર્યું હતું, ડિસિપ્લિન, હાર્ડવર્ક, એમને જે પણ સ્ટ્રગલ કરી હતી, એ બધું થઈ ગયું. પછી એમના ઇન્ટરવ્યૂઝમાં એમણે કીધું કે મેં આવું કર્યું હતું. એમણે જે એકચ્યુઅલી કરી લીધેલું છે પહેલાં, એ કીધેલું છે, અને પછી લોકો એનાથી ઇન્સ્પાયર થયા છે. એ બધું ઇમ્પ્લિમેન્ટ લોકોએ કર્યું છે પોતાની લાઈફમાં, અને એનાથી ઇન્સ્પાયર થઈને ઘણા લોકોએ આગળ આવ્યા છે. સો ઓલવેઝ ફર્સ્ટ ફોલો ધ સેમ એન્ડ દેન ટેલ અધર્સ ટુ ફોલો. પહેલાં પોતે અમલમાં મૂકો અને પછી બીજાને કહો. પેરેન્ટ્સ તરીકે તો ખાસ. થેન્ક યુ.